નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના ભુજ, નલિયા અને કંડલામાં આજે બપોરે 4 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ, લોકોને જોડાવા અપીલ। કચ્છના ભુજ, નલિયા અને કંડલામાં આજે બપોરે 4 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ, લોકોને જોડાવા અપીલ। દેશભરના 244 વિસ્તારોમાં યુદ્ધકાલીન પરિસ્થિતિમાં બચાવની તકનીકો માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહ મંત્રાલયે આ વિસ્તારને નાગરિક સંરક્ષણ જિલ્લાઓ તરીકે જાહેર કર્યા છે। કચ્છ જિલ્લામાં ભુજ, કંડલા અને નલિયા ખાતે બપોરે 4 થી સાંજે 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે। નાગરિક સંરક્ષણ જિલ્લાઓને તેમની સંવેદનશીલતાના આધારે 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે। કેટેગરી 1માં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે। પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ લોકોને મોક ડ્રીલમાં જોડાવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું જરૂરી છે। તંત્ર તમામ સ્તરે સજ્જ છે। સરહદી વિસ્તારના લોકો સુરક્ષા વિભાગના મહત્વના અંગ છે। કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તુરંત પોલીસ અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા એસપીએ વિનંતી કરી છે। આ મોક ડ્રીલ દરમિયાન યુદ્ધ સમયે લેવાના સાવચેતીના પગલાં અને બચાવના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ભુજ। नमस्कार। जैसा आप सभी जानते हैं, आज एक मॉक ड्रिल का आयोजन कच्छ, भुज में और नलिया में शाम को 4 बजे से किया जा रहा है। तो पूरे प्रशासन की ओर से